ચાલો બધાને જય સ્વામિનારાયણ। અમારે આપણે ગૌશાળાની વાત કરી હતી। આપણે પહેલી વખત જ્યારે લીલું ઘાસ નાખવા આવ્યા ને ત્યારે આપણે વાત કરી હતી કે આ ગૌશાળામાં દિવાલની ખૂબ જરૂર છે। જો કે ગાયોને રહેવા શેડની જરૂર છે પતરાના, પણ દિવાલની જરૂર ખાસ પહેલાં હતી। તો આપણે વાત કરી હતી તો આપણે લંડન દાતાશ્રી એમને આપણી વાત ધ્યાનમાં રાખી અને સેવા અહીંયા ગૌશાળામાં દિવાલ આખી ફોલ્ડિંગ દિવાલ બનાવી આપી છે। તમને દિવાલ બતાવું। ક્યાંથી કરી ભાઈ દિવાલ આપણે ચાલુ? આ ખુલ્લું થશે કે નહીં થાય? જો આ દિવાલના નામે લખાય છે દાતાશ્રીના, અત્યારે નામ ચાલુ જ છે। અમારે પ્રેમિલાબેનનો પરિવાર છે। હમણાં હું દાતાશ્રીના નામે બોલી દઉં કે આ દિવાલ ફોલ્ડિંગ બનાવી એ દાતાશ્રી છે અક્ષર નિવાસી જગદીશભાઈ માવજીભાઈ ભુડિયા, હસ્તે પ્રેમિલાબેન માવજીભાઈ ભુડિયા, ધનલક્ષ્મી જગદીશભાઈ ભુડિયા, દિલીપ માવજી ભુડિયા, પ્રિયા દિલીપ ભુડિયા, હર્ષિવ પ્રણય એ એમના જગદીશભાઈના દીકરા બંને હર્ષિવ ને પ્રણય, એલા રાજેશ કેરાય એ એલાબેન એટલે અમારે પ્રેમિલાબેનની દીકરી, કિયાન રાજેશ કેરાય અને અમારે વિયાની દિલીપભાઈ ભુડિયા, માવજીભાઈ ભુડિયા પરિવાર લંડનથી। જો આખી આ ફોલ્ડિંગ દિવાલ કરી દીધી છે। ક્યાંથી કરી ભાઈ દિવાલ? અહીંથી આ ખૂણેથી લીધી। આ ખૂણેથી દિવાલ સ્ટાર્ટ કરી તે આ વચ્ચેની હોતા ને, આ વચ્ચેની, પછી આ ફરતી દિવાલ આખી આટલી આ ચોરસ છે જે તમને નવી દેખાય ને દિવાલ, ત્યારથી દિવાલ બધી મેં વાત કરી કે શ્રાવણ મહિનામાં કાંઈ સેવા કરવી છે તો મેં કીધું આ ગૌશાળામાં ખાસ જરૂર છે તો તમે અહીંયા દિવાલ કરાવી દો। તો પ્રેમિલાબેન તરત મેં એક ફોન કર્યો ને તો મને કે કરાવી દો। તો જો આ ખૂણેથી લીધી હતી દિવાલ અહીંથી, તે આખી આ દિવાલ 60,000ના ખર્ચે એમને દિવાલ કરી દીધી છે। પછી ધીમે ધીમે બધા દાતાશ્રીને કહું જોડાજો એટલે અહીંયા ગાયોને સરસ એક પતરાવાળો શેડ થઈ જાય। દીધા કરતા કેમ દયા ભલી। કેટલી ગાય છે ભાઈ? 40 છે। કઈ વાંધો, પગ ધોઈ નાખશું। દિવાલના દાતાશ્રી છે, જોઈ લેજો। કલરથી નામ લખે જ છે જો દાતાશ્રીના, એટલે ગેટની સામે જ કોઈ આવે તો સીધું લખવા જ થાય, દેખાય। તમને પણ એવી થાય કે અમારે આવી ગૌશાળામાં સેવા કરવી છે, ચોક્કસ મને કોલ કરજો। મારો કોન્ટેક નંબર છે 981719 923, 981719 923। જો અક્ષર નિવાસી જગદીશભાઈ ભુડિયા લંડન, હસ્તે પ્રેમિલાબેન માવજીભાઈ ભુડિયા લંડન, ધનલક્ષ્મી જગદીશભાઈ ભુડિયા, દિલીપ માવજી ભુડિયા, પ્રિયા દિલીપ ભુડિયા, હર્ષિવ પ્રણય, એલાબેન રાજેશ કેરાય, કિયાન રાજેશ કેરાય, વિયાની દિલીપ ભુડિયા, હસ્તે માવજીભાઈ ભુડિયા પરિવાર, ગામ લંડન। ગૌશાળા છે ત્યાં રાજકોટમાં, જે નવી છે। UK અને મને પ્રેમિલાબેન ને બધા પૂછતા રહેતા હોય કે આપણે શું સેવા કરવી છે, ક્યાં જરૂર છે, તો જે જરૂરિયાત હોય હું કહેતી હોઉં છું। એટલે એવું નહીં કે મને મારા જ આશ્રમનું કહું, જ્યાં જરૂર હોય ત્યાં પણ કહું કે અહીંયા સેવા ગાયોની કરવા જેવી છે, અહીંયા કરો એમ। એટલે એ તરત જ એમ કે ના કરાવી દો। એટલે એક આનંદ છે કે એકાબીજાના વિશ્વાસથી આ સેવા ચાલુ છે।
અને તમને એમ થાય કે અમારે કાંઈ મદદરૂપ બનવું છે તો ચોક્કસ મને કોલ કરજો. મારો કોન્ટેક નંબર છે 981719 923 981719 અમારા ગોપીબેન ને અલ્પાબેન ને બધા એવા છે. અમારા ઉષાબેન ને પછી એ સાસુ ને બપોર જમવાનો ટાઈમ હોય એટલે બિચારા ન નીકળી શક્યા. આ અમારા રાજકોટની ટીમ છે. આખી ફોલ્ડિંગ દિવાલ એમને કરાવી દીધી છે પ્રેમિલાબેન અમારે લંડનથી. અને પ્રેમિલાબેન દ્વારા પછી પ્રેમિલાબેનને કોઈ મદદરૂપ ફોન કરીને કહેતા હોય કે આશાને દાન મોકલેલું છે તો પ્રેમિલાબેન બધાનું દાન ડોનેટ ભેગું કરી તો મને મોકલી આપતા હોય છે. એ કાંતાબેન પછી શાંતા માસી પછી કવિતાબેન બધા. એટલે શામજીભાઈ છે અમારે, કેસરબેન છે, એટલે બધા મદદરૂપ બનતા હોય છે. જો આ ફોલ્ડિંગ દિવાલ વાંથી આ બધી આપણા દાતાશ્રી દ્વારા લંડનથી એમને આ દિવાલ આખી ફોલ્ડિંગ કરાવી દીધી. આ વરસાદ છે જો અહીં જોઈ શકો છો 60,000ના ખર્ચે. એટલે કે આનંદ છે કે આપણે ખાલી વાત કરી તો આ દાતાશ્રી સેવા આપે છે. ભગવાન એમને ખૂબ સુખી રાખે એમના પરિવારને એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને ગાય અંદર બધી ઘાસ ખાતી હશે. જો અંદર ગાયું છે આમાં બિચારી રહે એટલે થોડુંક પતરાનું સરસ શેડ થઈ જાય. કોઈની ઈચ્છા હોય કે અમારે શેડ કરી દેવો છે તો મને ચોક્કસ કોલ કરજો. મારો નંબર છે 981719 923. ચાલો બધાને જય સ્વામિનારાયણ. વરસાદ છે. હા ગાયું અંદર છે ને ભાઈ દેખાશે? હા ખાલી એમને ખોલો ને નહીં તો વળી બહાર નીકળશે. આ વરસાદની અંદર રાખી દીધી છે જો ગાયને. ચાલો જય સ્વામિનારાયણ.